નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો, જેમાં તમે જો સરકારી નોકરીની તૈયારી કરો છો, જેવી કે કંડક્ટર, મુખ્ય સેવિકા, સીસી તથા તો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ પણ નોકરીની તૈયારી કરો છો, તો તેમાં છે એ આપણા સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે અને ગુજરાતના ઇતિહાસ જેવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આજે આપણે છે એ ગુજરાતના ઇતિહાસના મહત્ત્વના અને અગત્યના કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તેવા વન લાઇનર પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો ચાલો મિત્રો જોઈએ આ માહિતી. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું હતું? તો કે ભાઈ ગુજરાતનું ગુજરાત નામ સોલંકી કાળમાં પડ્યું હતું. ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો કયો છે? તો ઈસવીસન 942થી ઈસવીસન 1244નો ગાળો છે એ ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો છે. આદિ ઐતિહાસિક કાળના શય્યાતી વંશના શાસનકાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો કે ભાઈ આદિ ઐતિહાસિક કાળમાં શય્યાતી વંશના શાસનમાં ગુજરાત છે તેને આનર્તના નામે ઓળખવામાં આવતું હતું. આનર્ત પ્રદેશની રાજધાનીનું નામ શું હતું? તો કે ભાઈ કુશસ્થળી. જેવી રીતે હાલ આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, તેવી રીતે આનર્ત પ્રદેશની રાજધાનીનું નામ કુશસ્થળી હતું. કુશસ્થળી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો કે ભાઈ કુશસ્થળી નામનું શહેર હાલ દ્વારકા, જે આપણે દ્વારકાપુરી કહીએ છીએ, દ્વારકાના નામે ઓળખાય છે. ક્ષત્રપકાળમાં આનર્ત પ્રદેશ એટલે હાલમાં ગુજરાત કયો વિસ્તાર છે? તો ઉત્તર ગુજરાત છે તેને આનર્ત પ્રદેશ તરીકે ક્ષત્રપકાળમાં ઓળખવામાં આવતો હતો. પ્રાચીન કાળમાં શ્વભ્ર તરીકે ઓળખાતું ગુજરાતનું એક નગર હાલમાં કયા નામે ઓળખાય છે? તો સાબરકાંઠા છે તેને પ્રાચીન કાળમાં શ્વભ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. ધર્મારણ્ય ક્ષેત્ર એટલે હાલનું કયું શહેર થાય? તો કે ભાઈ મોઢેરાની આસપાસનો જે વિસ્તાર છે તેને ધર્મારણ્ય શહેર તરીકે ઓળખવામાં આવે છે. ધર્મારણ્ય ક્ષેત્ર મોઢેરાની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તેને કયા વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલું હતું. હાલનો વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો કે ભાઈ હાલમાં વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં હાટકેશ્વરના નામે ઓળખાતો હતો. પ્રાચીન કાળમાં કુમારિકા ક્ષેત્ર એટલે ગુજરાતનો હાલનો કયો વિસ્તાર છે? તો કે ભાઈ ખંભાતની આસપાસના વિસ્તારને કુમારિકા ક્ષેત્રના નામે ઓળખવામાં આવતો હતો. ભરૂચની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો કે ભૃગુ ક્ષેત્રના નામે ઓળખાતો હતો. ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા સમયથી થઈ હતી? મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો, પૂછાઈ શકે છે. ગુજરાતમાં ઇતિહાસની શરૂઆત એ વૈદિક કાળના સમયથી થઈ હતી. ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ કયા કાળથી થયો હતો? તો કે ભાઈ મૌર્ય કાળ. આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ મૌર્ય કાળથી થયો હતો. ભારતમાં મૌર્ય કાળનો વંશનો સમયગાળો કયો છે? તો ભારતમાં મૌર્ય કાળનો સમયગાળો છે એ 322થી 185 આસપાસનો છે. ગુજરાતમાં મૌર્ય કાળની શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે ભાઈ ઈસવીસન 319થી ગુજરાતમાં મૌર્ય કાળની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં મૌર્ય કાળ પછી કોનું શાસન હતું? તો કે ભાઈ ગુજરાતમાં મૌર્ય કાળ પછી અનુ મૌર્યનું શાસન હતું. અનુ મૌર્ય કાળનું શાસન એટલે કયા રાજાઓનું શાસન? તો કે ભાઈ અનુ મૌર્ય કાળનું શાસન એટલે યવન રાજાઓનું શાસન. ગુજરાતમાં અનુ મૌર્ય કાળનો સમયગાળો ક્યારે હતો? ઈસવીસન 185થી ઈસવીસન 33 સુધી હતો. ગુજરાતમાં ક્ષત્રપો કયા ધર્મનું પાલન કરતા હતા? તો કે ભાઈ ગુજરાતમાં જે ક્ષત્રપો છે એ શૈવ ધર્મનું પાલન કરતા હતા. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી કોના સમયમાં થઈ ગયા? તો કે ભાઈ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એ બિંબિસારના સમયમાં થઈ ગયા. ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓની રાજધાની એટલે વલ્લભી. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે ત્યારનું વલ્લભી એ હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લાને વલ્લભીના નામે ઓળખવામાં આવે છે? ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન કોના પછી આવ્યું હતું? તો કે ભાઈ ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન ક્ષત્રપ વંશ પછી આવ્યું હતું. ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી? તો કે ભાઈ ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં
ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કરવામાં આવી હતી. ગુપ્ત વંશની સ્થાપના ભારતમાં કોણે કરી હતી? તો યાદ રાખજો મિત્રો, ગુપ્ત વંશની સ્થાપના ભારતમાં શ્રીગુપ્ત દ્વારા કરવામાં આવી હતી. ગુપ્ત વંશની રાજધાની ગુજરાતમાં કઈ હતી? તો કે ભાઈ ગુપ્ત વંશની રાજધાની ગુજરાતમાં ગિરિનગર એટલે હાલનું જૂનાગઢ ગિરનાર હતી. ગુપ્ત વંશની ગુજરાતમાં શાસનકાળનો સમયગાળો કયો હતો? તો કે ભાઈ ગુપ્ત વંશનો ગુજરાતમાં શાસનકાળનો સમયગાળો ઈસવીસન 415થી 470 સુધીનો હતો. પ્રાચીન કાળમાં ગિરનારમાં કયું તળાવ આવેલું હતું? સુદર્શન તળાવ. પ્રાચીન કાળમાં ગિરનારમાં સુદર્શન તળાવ આવેલું હતું, જે જૂનાગઢ ખાતે આવેલું છે, પણ હાલ આ સુદર્શન તળાવના કોઈ જ અવશેષો જોવા મળતા નથી. ગુજરાતમાં સુદર્શન તળાવ જૂનાગઢમાં આવેલું હતું એ કયા શિલાલેખ ઉપરથી ખબર પડે છે? તો કે ભાઈ જે રુદ્રદામા અને સ્કંદગુપ્તનો શિલાલેખ છે, જે જૂનાગઢમાં આવેલો છે, તેના લખાણો ઉપરથી છે એ ખબર પડે છે. ચાવડા વંશની માહિતી આપતું કાવ્ય એટલે રત્નમાલા. મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ચાવડા વંશની માહિતી એ કયા કાવ્યમાંથી મળી આવે છે? તો કે ભાઈ રત્નમાલા નામના કાવ્યમાંથી ચાવડા વંશની માહિતી મળી આવે છે. પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અંદાજિત સમયાંક નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જે આપણે કાર્બન 14 કહીએ છીએ, જેનાથી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના જે સમયગાળો છે, કેટલા વર્ષો જૂની છે, એને આપણે જાણી શકીએ છીએ. સૌથી પહેલાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો? તાંબુ. મિત્રો યાદ રાખજો, લોખંડ નહીં આવે. લોખંડની શોધ થઈ નહોતી. સૌથી પહેલાં છે એ તાંબાની ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવા અવશેષો વહેલા ક્યાંથી મળ્યા હતા? તો કે ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવાના અવશેષો સૌ પ્રથમ પશ્ચિમ પંજાબના હડપ્પા નામના સ્થળેથી મળ્યા હતા. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે. મોહેજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ભાઈ મોહેજો-દડો છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં શોધાયેલું પહેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ એટલે રંગપુર. ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાઈ ધોળાવીરા હાલ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજવી કોણ હતા? તો કે ભાઈ ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજવી કુમારપાળ હતા. ધોળાવીરાનું કચ્છમાં સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભાઈ ધોળાવીરા છે એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટ પાસે આવેલું છે. મહાભારત યુદ્ધમાં વિજય થતાં યુધિષ્ઠિરે કયો યજ્ઞ કરાવ્યો હતો? તો કે ભાઈ મહાભારત યુદ્ધમાં વિજય થતાં યુધિષ્ઠિરે રાજસૂય નામનો યજ્ઞ કરાવ્યો હતો. ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તો કે ભાઈ ભારતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે, જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવી હતી. ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહે છે? યાદ રાખજો મિત્રો, ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને પરિનિર્વાણના નામથી ઓળખવામાં આવે છે. સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો? તો કે ભાઈ સુદર્શન તળાવની જે નદી છે તેનું નામ હતું સુવર્ણસિક્તા સોનરેખા. તેના ઉપર બંધ બાંધવામાં આવેલો છે અને આ જૂનાગઢ ખાતે આવેલી છે. સોનરેખા નદી છે એ જૂનાગઢમાંથી નીકળે છે, એના અવશેષો છે એ મળી આવે છે, પણ સુદર્શન તળાવ છે એ જોવા મળતું નથી. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? મિત્રો ખાસ યાદ રાખી લેજો, આ પણ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે. કોણે બંધાવ્યું અને કોણે સમારકામ કરાવ્યું, એ બંને પ્રશ્નો કન્ફ્યુઝન પોઈન્ટમાં આવે છે, એટલે આ પ્રશ્ન તમને કન્ફ્યુઝડ કરી શકે છે. સુદર્શન તળાવ છે એ પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. પુષ્યગુપ્ત કોનો રાજ્યપાલ હતો? તો કે ભાઈ ચંદ્રગુપ્ત છે તેનો રાજ્યપાલ છે એ પુષ્યગુપ્ત હતો. અશોકના શિલાલેખની લિપિ કઈ છે? મિત્રો આ પણ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે, તો કે અશોકના શિલાલેખની લિપિ બ્રાહ્મી લિપિ છે. વિક્રમાદિત્યનું ઉપનામ શું હતું? તો કે ભાઈ સકારી. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે મિત્રો, સકારી છે વિક્રમાદિત્યનું ઉપનામ હતું. શકસંવંતની શરૂઆત કઈ સાલથી થાય છે? તો કે ભાઈ ઈસવીસન 78થી શકસંવંતની શરૂઆત થાય છે. શકસંવંત કોના સમયથી પ્રચલિત થઈ હતી? તો કે ભાઈ ક્ષત્રપ રાજા ચાસ્ટનના સમયથી છે એક શકસંવંત છે એ પ્રસિદ્ધ થઈ હતી. ક્ષત્રપ રાજા ચાસ્ટનના સમયથી છે એ શકસંવંત પ્રસિદ્ધ થઈ હતું. હાલ
હાલનું પશ્ચિમ માળવા જૂના કયા નામથી ઓળખાતું હતું? તો કે ભાઈ હાલનું પશ્ચિમ માળવા છે એ જૂના અવંતીના નામથી ઓળખાતું હતું. સિક્કા ઉપર સિક્કા છપાયાની સાલ છાપવાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? એટલે સિક્કા ઉપર સિક્કા છાપવાની શરૂઆત છે એ રુદ્રસિંહ પહેલાંના સમયથી થઈ હતી. ગુપ્ત વંશનું રાજચિહ્ન શું હતું? તો કે ભાઈ ગુપ્ત વંશ છે તેનું રાજચિહ્ન ગરુડ હતું. ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? ગુપ્ત વંશનો છેલ્લો શાસક સ્કંદગુપ્ત હતો. ગુજરાતમાં મૈત્રકાળ અને ગુપ્તકાળ વચ્ચે કોનું શાસન હતું? તો કે ત્રૈકૂટ વંશનું શાસન ગુજરાતમાં મૈત્રક અને ગુપ્ત વંશની વચ્ચે હતું. વાત કરીશું ગુજરાતના મૈત્રક વંશનો સમયગાળો કયો છે? કે ભાઈ ગુજરાતમાં મૈત્રક વંશનો સમયગાળો ઈસવીસન 470થી 788 સુધીનો છે. મૈત્રક વંશના કુળનું નામ શું હતું? તો કે મૈત્રક વંશના કુળનું નામ હતું મૈત્રક. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? યાદ રાખજો મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા 470માં કરવામાં આવી હતી. મૈત્રક વંશની રાજધાનીનું નામ જણાવો. મૈત્રક વંશની રાજધાની વલ્લભી છે જે ભાવનગર ખાતે આવેલી હતી. વલ્લભી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો કે ભાવનગર. ગુજરાતના શાસનકાળમાં વલ્લભી કયા નામે ઓળખાતું હતું? તો કે વડા. મૈત્રકાળની રાજમુદ્રા છે એ નંદી હતી. મૈત્રક રાજાઓનો કુળ ધર્મ કયો હતો? તો કે શિવ. મૈત્રક કુળના રાજાઓનો છે એ કુળ ધર્મ હતો. મૈત્રક કાળમાં 640માં કયો ચીની યાત્રી આવ્યો હતો? કે યુએન સાંગ. મૈત્રક સમયગાળા 640માં યુએન સાંગ છે એ આવ્યો હતો. ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયા રાજા સત્તા ઉપર હતો? ધ્રુવસેન બીજો. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતો? તો કે ધરસેન ચોથો. હાલનું વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું? તો આનર્તપુર અને ચમત્કારપુરના નામે હાલના વડનગર છે તેને ઓળખવામાં આવતું હતું. મૈત્રક કાળનો છેલ્લો રાજા કોણ હતો? તો કે ભાઈ મૈત્રક કાળનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો હતો. મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથાનું ઉપનામ શું હતું? તો કે ભાઈ ધરસેન ચોથાનું ઉપનામ હતું ચક્રવર્તી. મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો કે લાડ પ્રદેશ. લાડ પ્રદેશના નામે તેને ઓળખવામાં આવતું હતું. અમદાવાદમાં પ્રજા સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે અમદાવાદમાં પ્રજા સમાજની સ્થાપના 1872માં કરવામાં આવેલ હતી. રાષ્ટ્રકૂટોનું ચિહ્ન રાજમુદ્રા શું હતું? તો કે ભાઈ રાષ્ટ્રકૂટોનું ચિહ્ન રાજમુદ્રા ગરુડ હતું. રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? ખેટક, કે જે હાલ નવસારી ખાતે આવેલી છે. નવસારીને ખેટકના નામે ઓળખવામાં આવતું હતું. પ્રાચીન કાળનું ખેટક હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? ખેડા. પહેલાં નવસારીમાં હતું પણ હવે ખેડામાં આવી ગયું છે, એટલે આ બાબતને ધ્યાન દેજો. મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો એટલે અનુમૈત્રક કાળ. અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં કોનું શાસન હતું? તો ભાઈ ગુર્જર પ્રતિહારનું શાસન હતું. રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો કે લાટ મંડળ. જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું સામટું મહેસૂલ એટલે શું? તો કે ઉદ્વંગ. વિક્રમ સંવતનો પહેલો વહેલો ઉપયોગ ક્યારે થયો હતો? તો કે મૈત્રક કાળમાં વિક્રમ સંવતનો સૌપ્રથમ ઉપયોગ થયો હતો. વિક્રમ સંવતમાંથી કેટલા વર્ષ બાદ કરતાં ઈસવીસનનું વર્ષ મળે છે? યાદ રાખી લેજો મિત્રો, 57 વર્ષ જો તમે વિક્રમ સંવતમાંથી બાદ કરો તો તમને ઈસવીસનનું વર્ષ છે એ મળે છે. વલ્લભી વિદ્યાપીઠમાં મુખ્યત્વે કયા ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો? તો કે ભાઈ વલ્લભી વિદ્યાપીઠ છે ભાવનગર ખાતે આવેલી છે, તેમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો. સોમનાથનું મંદિર કયા કાળમાં બનાવેલ હોવાનું માનવામાં આવે છે? તો સોમનાથ મંદિર છે એ મૈત્રક કાળમાં બનાવેલું હોય એવું માનવામાં આવે છે. સોલંકી વંશ પહેલાં કયા વંશની સત્તા ગુજરાત ઉપર હતી? તો કે ભાઈ સોલંકી વંશ પહેલાં ચાવડા વંશની સત્તા ગુજરાત ઉપર હતી. ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી હતી. પારસીઓ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો કે ભાઈ પારસીઓ છે ઈરાનથી ભારતમાં આવ્યા હતા. સૌપ્રથમ પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો કે સહજાન નામના બંદરે પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ઉતર્યા હતા. પારસીઓ ગુજરાતમાં આવ્યા
ત્યારે સત્તા ઉપર કોણ હતું? તો કે ભાઈ પારસીઓ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા ઉપર જાદી રાણા નામના રાજા સત્તા ઉપર હતા. પારસીઓ ગુજરાતમાં કયા ધર્મના રક્ષણ માટે આવ્યા હતા? તો કે જરસ્થોસ્તી નામના ધર્મના રક્ષણ માટે પારસીઓ ગુજરાતમાં આવ્યા હતા. બૃહદ સંહિતાની, જો મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બૃહદ સંહિતાની રચના કોણે કરી હતી? તો વરાહમિહિરે બૃહદ સંહિતાની રચના કરી હતી. સોલંકી વંશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ સોલંકી વંશને ચાલુક્ય વંશના નામે ઓળખવામાં આવે છે. સોલંકી વંશનો સ્થાપક રાજા કોણ હતો? તો કે ભાઈ સોલંકી વંશનો સ્થાપક રાજા મૂળરાજ પહેલો હતો. કઈ સાલમાં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ હતી? મિત્રો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ઈસવીસન 942માં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ હતી. ભીમદેવ પહેલાંનું ઉપનામ શું હતું? તો કે ભીમ બાણાવાડી ભીમદેવ પહેલાંનું ઉપનામ હતું. ભીમદેવની પત્નીનું નામ શું હતું? તો કે ભાઈ ભીમદેવને 2 પત્ની હતી, એક ઉદયમતી અને બીજી બકુલાદેવી. કર્ણદેવ પહેલાંની પત્નીનું નામ શું હતું? મિનળદેવી. કર્ણદેવ પહેલાંની પત્નીનું નામ મિનળદેવી હતી, જે સિદ્ધરાજ જયસિંહના માતા છે, કે જેણે સોમનાથ મંદિર ઉપર લેવામાં આવતો યાત્રાવેરો છે એ તેમણે ઓછો કરાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? તો ભાઈ કર્ણદેવ પહેલાં છે તેનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ હતો. સિદ્ધરાજ જયસિંહના માતા અને પિતાનું નામ જણાવો. તો કે ભાઈ માતા મિનળદેવી અને પિતા કર્ણદેવ પહેલાં. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ જણાવો. તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ 1094થી લઈ અને 1142 સુધીનો હતો. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાત સરકારની લેવાતી જે પરીક્ષાઓ છે તેમાં ગુજરાતના ઇતિહાસના જે પ્રશ્નો પૂછાય છે તેના માટે આ સૌથી બેસ્ટ વન લાઇનર છે, જે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ તમારે જ્યારે રિવિઝનનો સમય હોય ત્યારે તમે આ વન લાઇનર ઓડિયો સ્વરૂપે સાંભળી અને તમારી તૈયારી છે તેમાં તમને મદદરૂપ થશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ મિત્રો.